મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય ગુજરાતી જોઈશું. તેમાં કાવ્ય જનની અને પાઠ 12 હાઈસ્કૂલમાં બંનેના સ્વાધ્યાયની ચર્ચા કરીશું. હવે ડિસેમ્બરના એન્ડમાં એકમ કસોટી આવી રહી છે, તો તેમાં ગુજરાતી વિષયમાં આપણે 3 પાઠ આવવાના છે: અખબારી નોંધ, જનની કાવ્ય અને હાઈસ્કૂલમાં પાઠ. તો આ બધામાં તમારે વાંચનમાં પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયની વાંચન કરવાનું છે. બરોબર વિદ્યાર્થી મિત્રો? તો આજે આપણે તેના સ્વાધ્યાયની ચર્ચા કરીશું. પ્રશ્ન 1 છે: નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના ચોરસ ખાનામાં લખો. પહેલો પ્રશ્ન છે: જનનીની જોડ સખી નહીં જડે રે લોલ એટલે કે એનો જવાબ આવશે ગ. માતાનો બીજો કોઈ વિકલ્પ જ નથી. બીજો પ્રશ્ન છે: માળીનો મેઘ બારે માસરે એટલે કે માતાનો પ્રેમ. માળીનો મેઘ બારે માસરે એટલે કે માતાનો પ્રેમ કાયમ મળે જ. માતાનો પ્રેમ આપણને કાયમ મળે છે. જેમ માળીનો મેઘ બારે માસ છે, તો માતાનો પ્રેમ છે તે આપણને કાયમ મળે જ. માતાનો પ્રેમ કેવો છે? તો માતાનો પ્રેમ કેવો છે વિદ્યાર્થી મિત્રો? તો એક સરખા પાણીના પ્રવાહ જેવો છે. હવે આપણે જોશું પ્રશ્ન 2. નીચેના દરેક પ્રશ્નનો એક એક વાક્યમાં ઉત્તર આપો. પ્રશ્ન પહેલો છે તેમાં કે માતાને શાનાથી મીઠી ગણવામાં આવી છે? તો વિદ્યાર્થી મિત્રો, માતાને શાનાથી મીઠી ગણવામાં આવી છે? તો કે માતાને મધ અને મેઘજળ કરતાં પણ મીઠી ગણવામાં આવી છે. સવાલ બીજો: માતાની આંખ શાનાથી ભરેલી છે? તો વિદ્યાર્થી મિત્રો, માતાની આંખ વાત્સલ્યરૂપી અમૃતથી ભરેલી છે. હવે છે પ્રશ્ન નંબર 3. માતાના વેણ કેવા છે? તો માતાના વેણ વહાલથી કે પ્રેમથી ભરેલા છે. માતાના કાળજામાં શું ભરેલું છે? તો માતાના કાળજામાં અનેક અરમાન ભરેલા છે. પ્રશ્ન 5. કોનો પ્રેમ પ્રવાહ એક સરખો છે? તો માતાનો પ્રેમ પ્રવાહ એક સરખો છે. આ થયા 1-2 વાક્યમાં પ્રશ્નો. હવે આપણે જોશું સ્વાધ્યાયમાં નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. તેમાં થોડાક વિસ્તારથી જવાબ લખવાના આવશે. તો પ્રશ્ન 1 છે કે કાવ્યમાં આપેલા માના ગુણોનું વર્ણન ટૂંકમાં કરો. આપણે કાવ્યની સમજૂતી જોઈ હતી, તેમાં માતાના અલગ અલગ ગુણો દર્શાવ્યા હતા. તો તે ગુણોનું અહીંયા તમારે ટૂંકમાં વર્ણન કરવાનું છે. જેવી રીતે આપણે એનો જવાબ કેવી રીતે લખીશું? તો કે માનો પ્રેમ છે તે મેઘના જળ અને મધથી પણ મીઠો હોય છે. એના પ્રેમની જોડ મળવી મુશ્કેલ હોય છે. એની આંખો છે તો તે અમૃતથી ભરેલી છે. એના વેણ, એના શબ્દો જે છે તે વહાલથી ભરેલા હોય છે. એની ગોદ, એનો જે ખોળો છે તે ચંદ્રની ચાંદની જેટલો શીતળ અને સિંચેલો હોય છે. એના પ્રાણ છે તે પોતાના બાળક સાથે બંધાયેલા હોય છે. એટલે માનો પ્રેમ અચળ છે અને એનો પ્રેમ 12 માસ આપણને એક સરખો મળતો રહે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે કાવ્યના આપેલા માના ગુણોનું વર્ણન કરી શકો છો. હવે પ્રશ્ન છે 2 કે કાવ્ય પંક્તિ તમારે સમજાવવાની છે કે માળીનો મેઘ બારે માસરે. આ કાવ્ય પંક્તિનો અર્થ તમારે અહીં સમજાવવાનો છે. તો માળીનો મેઘ બારે માસ એટલે કે વરસાદ છે કે આકાશમાં જ્યારે વાદળા બંધાય છે તો એ વરસાદ છે તે એકાદ ઋતુમાં વરસે છે કે ચોમાસામાં. 12 માસ વરસાદ આવતો નથી અને પછી તે ઋતુ પછી ચાલ્યો જાય છે. પણ માનવ પ્રેમરૂપી જે વરસાદ છે, મેઘ છે, તે 12 માસ માનો પ્રેમ આપણી ઉપર વરસતો રહે છે. માં બાળક ઉપર હંમેશા પ્રેમ વરસાવતી રહે છે. તો અહીંયા થયું આ તે પ્રશ્નોના ઉત્તર કે કઈ રીતે તમે પ્રશ્નોના સવાલ જવાબ લખી શકો છો. તમે કાવ્ય સમજો તો એ કાવ્ય સમજો એની અંદર જ તમને તેના જવાબ મળી રહે છે. તો પરીક્ષા વખતે તમારે પાઠ્યપુસ્તકની સાથે સાથે તેના સ્વાધ્યાયની પણ નોંધ રાખવાની રહેશે. સ્વાધ્યાયના જે પ્રશ્નો છે તે તમારે રફ નોટમાં સવાલ 1 વાર અને જવાબ 2 વાર એ રીતે લખી અને પાકો કરવાનું
છે. હવે છે નીચેના શબ્દોનો વાક્ય પ્રયોગ કરો. હવે નીચે તમને વિદ્યાર્થી મિત્રો શબ્દો આપેલા છે, તો તેનો આપણે વાક્ય પ્રયોગ કરશું. જો પહેલો શબ્દ છે અમી, તો અમી એટલે કે માની આંખોમાંથી હંમેશા અમી એટલે અમૃત, એટલે કે માની આંખોમાં હંમેશા અમી વરસે છે. હેલ એટલે કે બેડું. આજે પણ ગામડામાં પાણીની હેલ ભરીને જતી પનિહારીઓ જોવા મળે છે. આજના સમયમાં પણ ગામડામાં સ્ત્રીઓ છે તે માથે બેડું રાખી અને પાણી ભરવા જતી જોવા મળે છે. વ્યોમ એટલે વાદળ. રાત્રે તારાઓથી ભરેલું આકાશ. વ્યોમ આકાશ, કે રાત્રે જ્યારે તારાઓથી ભરેલું વ્યોમ આકાશ છે તે બહુ સુંદર લાગે છે. આ વાક્ય પ્રયોગ થયો કે એક વાક્ય તમને આપ્યું છે તો તેના ઉપરથી તમે એક વાક્ય આખું બનાવો છે, તેનો પ્રયોગ. દોહલ્યું એટલે કે માનો પ્રેમ દેવો માટે દોહલ્યો છે, એટલે કે દુર્લભ છે. હવે છે પ્રશ્ન 3. નીચે આપેલા શબ્દો જેવા ઉચ્ચારવાળા શબ્દો કાવ્યમાંથી શોધીને લખો. નીચે જે તમને શબ્દો આપ્યા છે તેના જેવા જ શબ્દો છે તે તમારે કાવ્યમાંથી શોધીને લખવાના છે. તો પહેલો છે માત. માત તો જાત, જગથી જુદેરી એની જાત રે. સોડ્ય એટલે જોડ અને કોડ. પ્રાણ તો લાણ અને માસ તો ઉજાસ. હવે આપણે જોશું પ્રશ્ન 4. નીચે આપેલા શબ્દો માટે કાવ્યમાં વપરાયેલા શબ્દો શોધીને લખો. નીચે જે વિદ્યાર્થી મિત્રો તમને શબ્દો આપ્યા છે તે શબ્દોમાં કાવ્યમાં જે શબ્દો વપરાણા છે તેની આપણે અહીંયા શોધીને લખવાના છે. તો પહેલું છે માતા. તો કાવ્યમાં શું છે? માત છે, જનની છે અને માડી. આ 3 શબ્દોનો ઉપયોગ થયો છે, તો તે તમારે અહીંયા લખવાના છે. પછી છે આકાશ. તો આકાશને આ કાવ્યમાં વ્યોમ દર્શાવ્યું છે, વ્યોમ શબ્દ વાપરવામાં આવ્યો છે. ધરતી તો ધરણી અને ચંદ્ર તો શશી અને ચંદા. આ બંને શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે. હવે છે સૂચવ્યા મુજબ કરો. તો નીચેનામાંથી માતાને કોના કરતા ચડિયાતી બતાવી છે તે શબ્દોને અલગ તારવવાના છે તમારે વિદ્યાર્થી મિત્રો. અહીંયા નીચે તમને જેટલા શબ્દો આપ્યા છે તેમાંથી માતાને કોના કરતા ચડિયાતી બતાવી છે તે શબ્દ શોધીને તમારે લખવાના છે. તો જો પહેલા આપણે શબ્દો જોઈએ, કયા કયા શબ્દો તમને આપ્યા છે. તો પહેલું છે જંગલ, ધરતી, જમના, વાદળી, ગંગા, સૂરજ, ચંદ્ર, તારા, વરસાદ, સુનામી, ધરતીકંપ, મધ. બરાબર, આ શબ્દો આપ્યા છે. હવે આમાંથી તમારે શબ્દો અલગ પાડવાના છે. તો આપણે જોશું કે માતાને કોના કરતા ચડિયાતી બતાવવામાં છે. તો કે ધરતી છે, વાદળી છે, વરસાદ એટલે કે મેઘ છે, ગંગા, ચંદ્ર અને મધ કરતા પણ ચડિયાતી બતાવવામાં આવી છે. હવે આ અલગ તારવેલા શબ્દોવાળી પંક્તિઓ કાવ્યમાંથી શોધીને લખો. તો પહેલું છે ધરતી. તો એનો કાવ્ય પંક્તિ શોધીને લખવાની છે. તો કઈ આવશે કે ધરતી માતાએ હશે ધ્રુજતી રેલો. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે તે શબ્દોના આધારે કાવ્ય પંક્તિ શોધીને લખવાની છે. હવે આપણે જોશું પાઠ 12 હાઈસ્કૂલમાં તેના સ્વાધ્યાયની ચર્ચા અહીં કરીશું. તો વિદ્યાર્થી મિત્રો આ જે રીતે હું તમને સમજાવું છું તે જ રીતે તમારે તમારી રફ નોટમાં એકવાર સવાલ અને જવાબ 2 વાર એ રીતે લખવાનું છે. શબ્દ સમજૂતી તો પહેલા તમને સમજાવી હતી, આપણે રૂઢિપ્રયોગો પણ જોયા હતા. હવે આપણે જોશું અભ્યાસ. તો પહેલા અભ્યાસ છે તો નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને આપણે લખવાનો છે. બરોબર વિદ્યાર્થી મિત્રો, તો ચાલો આપણે જોઈએ. પહેલો પ્રશ્ન છે કે ગાંધીજી અને તેમના ભાઈના અભ્યાસ પર વિવાહની શી અસર થઈ? તો ગાંધીજી અને તેના ભાઈના લગ્ન સાથે થયા હતા, તો તેના અભ્યાસ પર શી અસર થઈ હતી? તો તેમાં આવશે કે બેઉ ભાઈઓનું 1 વર્ષ નકામું ગયું હતું. બરોબર વિદ્યાર્થી મિત્રો. પછી આવશે બીજો પ્રશ્ન કે આવું અનિષ્ટ પરિણામ તો દેવ જાણે કેટલા જુવાનોનું આવતું હશે? ગાંધીજી
કઈ બાબતને લઈ આમ વિચારે છે? હવે આવું અનિષ્ટ પરિણામ ઘણાનું આવતું હશે. આવું કઈ બાબતને લઈને વિચારતા હશે? તો તેમાં આવશે કૌટુંબિક જવાબદારી વિશે. પછી છે કસરત કરવા ન જવા છતાં બાપુને નુકસાન ન થયું, કારણ કે તો તેનો જવાબ આવશે કે તેમને ફરવા જવાની ટેવ હતી. ચોથો પ્રશ્ન છે કે ભણવામાં અક્ષરો બાબતે બાપુને ખ્યાલ હતો કે? તો શું હતો એમને ખ્યાલ? કે અક્ષરો તો ગમે તેવા હોય તો પણ ચાલે. હવે આપણે જોશું કે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. તો પહેલો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કે ગાંધીજીને કઈ વાત અસહ્ય થઈ પડતી? ગાંધીજીને કઈ વાત અસહ્ય થઈ પડતી? તો ગાંધીજીનો તેનો જવાબ આવે કે શિક્ષકને ઠપકો આપવો પડે એવું પોતાના હાથે થઈ જાય અથવા તો શિક્ષકને તેમ લાગે એ વાત ગાંધીજી માટે અસહ્ય થઈ પડતી. સવાલ 2. ગાંધીજીએ એક વર્ષમાં 2 ધોરણો કરવાનો નિર્ણય કેમ ન છોડ્યો? ગાંધીજીએ એક જ વર્ષમાં 2 ધોરણ કર્યા હતા, તે નિર્ણય તેમને છોડવો હતો, છતાંય તેમણે કેમ ન છોડ્યો? તો તેનો જવાબ આવશે કે ગાંધીજીએ એક વર્ષમાં 2 ધોરણો કરવાનો નિર્ણય છોડ્યો નહીં, કારણ કે શિક્ષકે ગાંધીજીના ખંત ઉપર વિશ્વાસ રાખી તેમના ઉપલા ધોરણમાં ચઢાવવાની ભલામણ કરી હતી. તે શિક્ષકની લાજ જાય એટલા માટે તેણે પોતાનો નિર્ણય છોડ્યો નહીં. સવાલ 3. આ પાઠમાં ગાંધીજીના કયા ગુણો જોવા મળે છે? તો આ પાઠમાં ગાંધીજીમાં જોવા મળતા ગુણો તો કયા છે? તો કે ઓછા બોલાપણું, સત્ય અને સેવાનો આગ્રહ, શિક્ષણ પ્રત્યેનો પ્રેમ અને વિવેક. સવાલ 4. ભૂમિતિનો વિષય ગાંધીજીને સહેલો કેમ થઈ પડ્યો? તો તેનો જવાબ આવશે કે યુક્લિડનો પ્રમેય ભણતી વખતે ગાંધીજીને અચાનક સમજાયું કે ભૂમિતિ તો સહેલામાં સહેલો વિષય છે. ગાંધીજીને ભૂમિતિ વિષય ક્યારે સહેલો લાગ્યો? કે જ્યારે તે યુક્લિડ નામના વૈજ્ઞાનિકના પ્રમેય શીખ્યા ત્યારે તેને ભૂમિતિ વિષય સહેલો વિષય લાગ્યો. એમાં બુદ્ધિનો તો સીધો ને સરળ પ્રયોગ કરવાનો છે. ત્યાર પછી ભૂમિતિ ગાંધીજી માટે સહેલો અને રસિક વિષય થઈ પડ્યો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય જોશું. તેમાં નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. તો તેમાં પહેલો પ્રશ્ન છે કે ગાંધીજી અને તેમના ભાઈના અભ્યાસ પર બાળ વિવાહની શી અસર થઈ? તો ગાંધીજી તેનો જવાબ આવશે કે ગાંધીજીના અને તેમના ભાઈના વિવાહ વિદ્યાર્થી અવસ્થામાં જ થઈ ગયા હતા. વિવાહને કારણે તેઓ અભ્યાસમાં ધ્યાન આપી શક્યા નહીં, તેથી તેમનું 1 વર્ષ નકામું ગયું. આ તેનો જવાબ છે. હવે છે સવાલ 2. ગાંધીજી પોતાના વર્તન અંગે શી કાળજી રાખતા? તો તેનો જવાબ આવશે કે ગાંધીજી પોતાના વર્તન અંગે ખૂબ કાળજી રાખતા. પોતાના વર્તનમાં કશી ખોડ ન આવે એ માટે તે સાવધાન રહેતા. પોતાની ભૂલ બદલ શિક્ષકને ઠપકો ન આપવો પડે એની પણ તે કાળજી રાખતા. એક વખત એમને શિક્ષકનો માર ખાવો પડ્યો. ગાંધીજીને એનું દુઃખ નહોતું, પણ પોતાના વર્તનને કારણે પોતે દંડને પાત્ર ગણાયા એનું એમને દુઃખ હતું. આ છે બીજા પ્રશ્નનો જવાબ. હવે છે સવાલ 3. ગાંધીજીને કઈ વાત અસહ્ય થઈ પડતી? તો વિદ્યાર્થી મિત્રો તેનો જવાબ આવશે કે ગાંધીજીને પોતાના અયોગ્ય વર્તનને કારણે શિક્ષકનો ઠપકો ખાવો પડે અથવા તો શિક્ષકને પોતાના અવિવેક કે ગેરવર્તણૂક લાગે પોતાનામાં, તો ગાંધીજીને એ વાત અસહ્ય થઈ પડતી. સવાલ 4. ગાંધીજીની કયા કારણોસર કસરત પ્રત્યે અણગમો હતો? તો વિદ્યાર્થી મિત્રો તેનો જવાબ આવશે કે ગાંધીજીને કસરત પ્રત્યે અણગમો થવાના 2 કારણો હતા. તે આપણે પ્રશ્ન જ્યારે પાઠ સમજ્યા ત્યારે જોયું હતું. તો તેમાં પહેલું કારણ હતું
કે ગાંધીજી એક તો શરમાળ સ્વભાવના હતા, અને બીજું કે કસરતનો તાસ ફરજિયાત થતાં તેને પિતાજીની સેવા કરવામાં વિઘ્ન પડ્યું હતું. પછી સવાલ 5, ગાંધીજી સારા અક્ષર બાબતે ગાંધીજીના વિચાર જણાવો. તો તેમાં આવશે કે ગાંધીજી નઠારા અક્ષરોને અધૂરી કેળવણીની નિશાની ગણે છે. તેમના મતે સારા અક્ષર એ કેળવણીનું એક આવશ્યક એટલે કે જરૂરી અંગ છે. સારા અક્ષર માટે બાળકને ચિત્રકળા શીખવી જોઈએ. ચિત્રકળા શીખવવાથી બાળક સારા ચિત્રો દોરતા શીખે છે અને સારા અક્ષર કાઢતા શીખે છે. ચિત્રકળાને લીધે બાળકના અક્ષર નાની વયથી જ મોતીના દાણા જેવા થઈ શકે છે. પછી છે સવાલ 6 કે જુદી જુદી ભાષાઓ વિશે ગાંધીજીના વિચાર જણાવો. તો ગાંધીજી માનતા હતા કે ઉચ્ચ શિક્ષણમાં માતૃભાષા ઉપરાંત રાષ્ટ્રભાષામાં હિન્દી, સંસ્કૃત, ફારસી, અરબી અને અંગ્રેજી ભાષાને પણ સ્થાન આપવું જોઈએ. ભાષા પદ્ધતિસર શીખવવામાં આવે તો આ ભાષાઓ બોજારૂપ લાગતી નથી. એક ભાષાને શાસ્ત્રીય પદ્ધતિથી શીખવવામાં આવે તો બીજી ભાષાનું જ્ઞાન સરળ થઈ જાય છે. તો આ હતા સવાલ જવાબ, જે તમે સવિસ્તાર તેના જવાબો લખી શકો છો. હવે છે પ્રશ્ન 2 કે નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો વિદ્યાર્થી મિત્રો, આ તમને બધાને આવડે છે એટલે તમારે જાતે કરવાનું છે. પછી છે નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. તો પહેલું છે તેમાં કે મનમાં સમસમી રહેવું. તો એનો અર્થ થાય છે કે ધૂંધવાઈ ઉઠવું. હવે તેનો આપણે વાક્ય પ્રયોગ કરવો હોય તો તે કેવી રીતે થાય? તો લોકોની હાજરીમાં અપમાન થતાં નોકર મનમાં સમસમી રહ્યો. પછી છે ગેડ બેસવી. ગેડ બેસવી એટલે કે એનો અર્થ થાય મનમાં ગોઠવાવું. હવે તેનો વાક્યમાં પ્રયોગ કરવો હોય તો મનોજને સાહેબે દાખલો એ રીતે સમજાવ્યો કે તેની ગેડ બેસી ગઈ, એટલે કે દાખલો તે રીતે શીખવ્યો કે તેને તેના મનમાં તે દાખલો ગોઠવાઈ ગયો. ત્રીજું છે લાજ જવી. તો કે આબરૂ કે પ્રતિષ્ઠા જવી. તો નરોત્તમને પૈસા ગુમાવવા પડે એનો વાંધો નહોતો, પણ લાજ જાય તે પાલવે એમ નહોતું. હવે છે સમાનાર્થી શબ્દો. તો તેમાં છે ચીવટ. તો ચીવટ એટલે ચોકસાઈ અને કાળજી. પછી છે કેળવણી. કેળવણી એટલે શિક્ષણ અને ભણતર. અને વિઘ્ન, તો તેનો સમાનાર્થી અર્થ થાય અડચણ અને મુસીબત. મુક્તિ, તો છુટકારો અને સ્વતંત્રતા. પાંચમું છે નિકટ. તો નિકટ એટલે નજીક અને પાસે. હવે આપણે જોશું વિદ્યાર્થી મિત્રો વિરોધાર્થી શબ્દો. વિરોધાર્થી શબ્દમાં પહેલું છે કામનું તો નકામું, ઈષ્ટ તો અનિષ્ટ, ગણના તો અવગણના, સ્મરણ તો વિસ્મરણ, ગમો તો અણગમો અને વિઘ્ન તો નિર્વિઘ્ન. હવે આપણે જોશું નીચેની કહેવતનો અર્થ સમજાવી આવી બીજી 5 કહેવતો તમારા વડીલો પાસેથી જાણીને લખો. હવે વિદ્યાર્થી મિત્રો, એક કહેવત અહીંયા તમને સમજાવી છે. હવે એવી ને એવી કહેવત બીજી તમારા વડીલો પાસે આપણે ઘણી બધી કહેવત છે, કેમ કે મોરના ઈંડા ચીતરવા ન પડે, એવી ઘણી બધી કહેવતો છે કે જેને તમે તમારા વડીલો પાસેથી જાણીને લખી શકો છો. તો આમાં કહેવત છે કે પાકા ઘડે કાંઠા ન ચડે, એટલે કે યોગ્ય સમયે જે કરવાનું હોય તે જ સમયે તે કરવું પડે છે. પછીથી કરો છો તો તેનો કોઈ અર્થ રહેતો નથી. તો ચાલો આપણે તેને અર્થ સમજીએ કે ઘડો કાચો હોય ત્યારે એનો કાંઠલો ચડી શકે, પણ અગ્નિમાં પકાવ્યા પછી એને કાંઠલો ચડાવી શકાય નહીં. આપણે કુંભારને ત્યાં કોઈ જો કોઠી બનાવે કે કઈ વસ્તુ બનાવે છે તો જે તે કાચી હોય છે ત્યારે તમે તેને જેવો આકાર આપવો હોય આપી શકો છો, પણ જ્યારે તેને અગ્નિમાં શેકીને કડક બનાવવામાં તૈયાર કરવામાં આવે છે પછી તેને કોઈ આકાર આપી શકાતો નથી. જે સમયે જે કામ કરવાનું હોય તે ન થાય અને સમય વીત્યે કરવામાં આવે તો તે પ્રયત્ન વ્યર્થ જાય છે. આ છે આ કહેવતનો અર્થ. એ જ રીતે બીજી એક કહેવત છે કે મોરના ઈંડા ચીતરવા ન પડે, એટલે કે
મોર છે તો તેના ઈંડા ચિત્રો એના જે સંસ્કાર છે તે તેના બાળકમાં આવીને જ રહે છે. એમ કોઈ પણ મા બાપ છે તેને તેના સંતાનો છે તો તેનામાં તે સંસ્કાર આવ્યા વિનાના રહેતા નથી. જેવું હોય એવું જ જોવા મળે છે. હવે બીજી 5 કહેવતો છે જો, તો એમાં આપણે જોઈએ. ચલો બીજી કઈ કઈ કહેવત છે તો કે પાણી વલોવીએ માખણ ન નીકળે. પાણી તમે વલોવો તો તેમાંથી માખણ નીકળવાનું નથી. બોલવું ને લોટ ફાંકવો બે સાથે ન બને. બોલવું અને લોટ ફાંકવો આ બીજી કહેવત છે. પછી છે મીઠા ઝાડના મૂળ ન કઢાય. પછી લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોં ધોવા ન જવાય. સાપને ઘેર પરોણો સાપ. આ બીજી કહેવતો છે. હવે વિદ્યાર્થી મિત્રો વિશેષણ છે. તો વિશેષણ છે તે આપણે આજ પછીના વ્યાકરણ વિભાગમાં જ્યારે વ્યાકરણ શીખવાડીશ ત્યારે તમને વિશેષણ વિશે શીખવાડીશ. અત્યારે અહીંયા સ્વાધ્યાય માટે આટલું જ તે. અને વિદ્યાર્થી મિત્રો એકમ કસોટીમાં ગુજરાતીનું જે પેપર લેવામાં આવે છે, શાળામાંથી જે પેપર તમને મોકલવામાં આવે છે તે જ પેપર તમારે લખવાનું છે. બીજો કોઈ પેપર લખવાનું નથી. અને તેમાં પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયની વાંચન અને અભ્યાસ જરૂરથી કરજો. સ્વાધ્યાય પોથી તો વાંચજો, સાથે સાથે ફરજિયાત તમારે પાઠ્યપુસ્તક અને પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયનું વાંચન કરવાનું છે. અને આ જેટલો સ્વાધ્યાય તમને કરાવ્યો છે તેમાં સવાલ 1 વાર, જવાબ 2 વાર, એ રીતે તમારે તમારી રફ નોટમાં લખી પાકું કરવાનું છે. હવે અહીંયા છે કે તમારા જીવનમાં બનેલા તમને ગમતા 2 પ્રસંગો તમે લખો. તો તમે તમારા જીવનમાં તમને જે ગમતા પ્રસંગ હોય તે તમે લખી શકો છો. પછી છે કે માગ્યા મુજબ સૂચવ્યા મુજબ કરો. તો છે ગાંધીજીના જીવન પ્રસંગો એકત્ર કરો અને વાંચો. તો ગાંધીજીના જેટલા જીવન પ્રસંગો છે, જેમ કે ગાંધીજીના સત્યના પ્રયોગો, ઉમાશંકર જોશી ગાંધી કથા છે, કે એ રીતની તમે કોઈ પણ પ્રસંગો વાંચી શકો છો. તમે વાંચેલા પ્રસંગોમાંથી કોઈ પણ એક પ્રસંગ લખો. હવે તમે જે પ્રસંગ વાંચો છો એમાંથી કોઈ પણ એક પ્રસંગ વિશે તમે લખી શકો છો. જેમ કે તમે ગાંધીજીના સત્યના પ્રયોગો, તેમની આત્મકથા વાંચો છો ભેગી કરી, તો તેના વિશે તમે લખી શકો છો. અને આ પ્રસંગમાંથી તમને ગમતા ગાંધીજીના સદ્ગુણોની તમે યાદી કરી શકો છો. જેમ કે તેના સદ્ગુણો છે કે ચોરી કરવી નહીં, પોતાના જ બળે આગળ આવવું, પ્રલોભનથી ચલિત થવું નહીં. એના જે સદ્ગુણો છે તે તમે એની યાદી બનાવી શકો છો. પછી તમે લખેલો પ્રસંગ પ્રાર્થના સભામાં વાંચો. પછી તમને આ પ્રસંગ શા માટે ગમ્યો તે તમારા મિત્ર સમક્ષ કહો. અને તમારા જીવનમાં બનેલા 1-2 સારા પ્રસંગો યાદ કરીને લખો અને તે વર્ગ સમક્ષ વાંચી સંભળાવો. બરોબર. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણી સ્વાધ્યાયની ચર્ચા પૂરી થાય છે.